પંડિત યુગના સાહિત્યિક સામયિકો પુસ્તક હસિત મહેતાનું સંપાદન અને આ લેખ પણ હસિત મહેતાએ જ લખેલો છે. હું માત્ર તમારા સુધી પહોંચાડનાર એક માધ્યમ છું, એટલું યાદ રાખજો. આ લેખમાં મારો વાંચવા સિવાયનો કોઈ ફાળો નથી. પંડિત યુગના સાહિત્યિક સામયિકો. ઈસવીસન 1880માં શરૂ થયેલા ઈચ્છારામ સૂર્યરામ દેસાઈના ગુજરાતી અવતરણમાં અને ઈસવીસન 1916માં શરૂ થયેલા હાજી મોહમ્મદ અલ્લાહ રખિયાના કલાત્મક સામયિક 20મી સદી વચ્ચેના બે પળમાં, એક બાજુ ગુજરાતી છે, બીજી બાજુ 20મી સદી છે, એ બે પળની વચ્ચે અથવા તો બે સામયિકની વચ્ચે પંડિત યુગનું સાક્ષરી પત્રકારત્વ વિસ્તરેલું છે એવું કહી શકાય. આમ એટલા માટે કહે છે કે સુધારાવાદી વલણને પોષતા ગુજરાતીમાં પ્રસિદ્ધ થયેલા મનસુખરામ ત્રિપાઠી, મણિલાલ દ્વિવેદી અને નરસિંહ રાવના સર્જનોએ પંડિત યુગીન આબોહવાની ભૂમિકા સ્પષ્ટ કરી આપી. તો બીજી તરફ સરળતા અને રસિકતાના માર્ગે શરૂ થયેલું આપણું પહેલું સચિત્ર સામયિક 20મી સદી પંડિત યુગના પ્રતિભાવંત સાક્ષરો અને ગાંધી યુગના ઉછરતા લેખકોનું સંગમ સ્થાન બની રહ્યું હતું. 20મી સદીના સંપાદકનું વલણ સાક્ષરોની પંડિતાઈને, એમના ભારેખમ ગદ્યને, એમની રૂઢિવાદી વિચારસરણીને પોષવાનું નહોતું, પરંતુ એમની પાસેથી પણ રસપ્રદ રચનાઓ મેળવવાનું હતું. આ 20મી સદી વિશે લખો ત્યારે પણ યાદ રાખવાનું. નાનાલાલ, કાંત, કલાપી, મણિલાલ, બાલાશંકર અને નરસિંહ રાવની ઘણી રચનાઓ 20મી સદીમાં હાજી, જે સંપાદકનું નામ છે હાજી મોહમ્મદ અલ્લાહ રખિયા, એની બહુપરિમાણીય કલાત્મક દૃષ્ટિ સાથે આ બધાની રચનાઓ છપાઈ હતી. આમ ઉદયકાળનો ભળભાંખડું ગુજરાતીમાં અને અસ્તકાળની ક્ષિતિજે પ્રકાશિત ઝાંખી પાંખી રેખાઓ 20મી સદીમાં જોઈએ તો આ બે ગાળા વચ્ચે પંડિત યુગનું સાહિત્યિક પત્રકારત્વ વિસ્તર્યું અને વિકસ્યું. હસિતભાઈ આપણને શીખવાડે છે કે કોઈ પણ યુગના સાહિત્યિક સામયિકો વિશે લખવું હોય તો કેવી રીતે લખાય. પંડિત યુગનું સાહિત્યિક પત્રકારત્વ 1880થી 1915 વચ્ચેના 3.5 દાયકા વચ્ચે ફેલાયેલું છે. ગુજરાતી સામયિકની પૂર્વ સીમા અને 20મી સદીની ઉત્તર રેખા વચ્ચે ચોખ્ખા પંડિત યુગના સાહિત્યિક સામયિકોની સંખ્યા 5 છે. એક પ્રિયમવદા 1885માં, સુદર્શન 1890માં, જ્ઞાનસુધા 1892, સમાલોચક 1896 અને વસંત 1902, આ 5નો સમાવેશ થાય. એ વાત તો સ્પષ્ટ છે કે એ સર્જકોએ આત્મસાત કરેલા ધોરણો, રજૂ કરેલા દર્શનો અને ચર્ચેલા ઉહાપોહો પંડિત યુગીન સાહિત્યની અનિવાર્ય આવશ્યકતા બની રહે છે. કારણ કે આપણે ત્યાં પાશ્ચાત્ય જીવન દર્શનના પ્રભાવ નીચે જે ઊંડો સંક્ષોભ અને સંઘર્ષ જન્મ્યો, તેના મૂળ સુધી જવાની મથામણ આ સાક્ષરો કરતા હતા. આપણે એવું કહી શકીએ કે પશ્ચિમની સંસ્કૃતિ આવી તે પહેલાં પણ આપણી પ્રજાએ મુસલમાનો, મોગલો કે મરાઠાઓની રાજ્ય સત્તા વખતે ઘણા પરિવર્તન જોયા હતા. પણ એ બધા અંગ્રેજી સંસ્કૃતિએ ઊભા કરેલ સંક્ષોભો જેટલા દૂરગામી પરિબળો નહોતા. એની સામે ધર્મદર્શનરૂપી ઢાલ એટલે પંડિત યુગીન વિચાર વલણો અને એને પ્રતિબિંબિત કરતા પંડિત યુગના સામયિકો, ધર્મશ્રદ્ધાથી જીવન સુધારણા, કર્તવ્યનિષ્ઠ જીવન ધર્મ અને સમન્વયવાદી જીવન રીતિ માટેના
ચિકિત્સાત્મક વલણોનો દસ્તાવેજી ખજાનો એટલે સાક્ષરી પરંપરાનું પત્રકારત્વ. ઈસવીસન 1885માં પ્રિયમવદા પ્રગટ થયું એના 1 વર્ષ પહેલા મણિલાલ નભુભાઈ દ્વિવેદી જ્યારે મુંબઈની ગુજરાતી શાળાઓના ઇન્સ્પેક્ટર હતા ત્યારે એમણે 14 પાનાનું સજેશન્સ ફોર ધ રિવિઝન ઓફ ગુજરાતી રીડિંગ સિરીઝ નામનું ચોપાનિયું અંગ્રેજીમાં તૈયાર કરી સરકારમાં મોકલ્યું હતું. તેમાં સ્ત્રી કેળવણી વિશેનો એક નાનો લેખ મોકલ્યો હતો, જેમાં હાલની કેળવણીનું ધોરણ સ્ત્રીઓ માટે તદ્દન નિરુપયોગી છે. સ્ત્રીઓને સ્ત્રીઓ નહીં પણ પુરુષો બનાવવા માટે આ સ્ત્રી કેળવણી અપાય છે એવા મુદ્દાઓ એમણે છેડ્યા હતા. સાથે સાથે આદર્શ સ્ત્રી શિક્ષણની યોજના પણ ઘડી હતી અને જો પોતે દોરેલી યોજના પ્રમાણેની શાળા નીકળે તો એમાં મફત કામ કરવાની તત્પરતા પણ બતાવી હતી. એમના આ વિચારોથી પ્રભાવિત થઈ મુંબઈના ગોકળદાસ, કાનદાસ વગેરે શેઠિયાઓએ મણિલાલે સૂચવેલી શિક્ષણ યોજનાના પ્રયોગ માટે 1 વર્ષનું ખર્ચ આપવાની તૈયારી બતાવી. પરંતુ એટલા સમયમાં મણિલાલની નિમણૂક ભાવનગરમાં શામળદાસ કોલેજમાં થઈ. આ વર્ષ હતું 1885. ત્યાં જઈ એમણે મુંબઈમાં ધારેલી સ્ત્રી શિક્ષણની યોજના અમલમાં મૂકવા ઓગસ્ટ મહિનાની 1લી તારીખે માત્ર ₹1 વાર્ષિક લવાજમથી પ્રિયમવદા માસિક શરૂ કર્યું. આ રીતે કે ખુશરો કાબરાજીના સ્ત્રીબોધ પછી 30 વર્ષે ગુજરાતમાં સ્ત્રી જાગૃતિ માટેનું બીજું સામયિક શરૂ થયું. એટલે તમને ધારો કે આરંભગાળાના સ્ત્રી જાગૃતિ માટેના સામયિક કયા, તો તમને આવડવું જોઈએ કે સ્ત્રીબોધ અને પ્રિયમવદા પણ. સ્ત્રીબોધ કે ખુશરો કાબરાજીનું અને પ્રિયમવદા મણિલાલ નભુભાઈ દ્વિવેદીનું. પોતાના વાચકો સાથે સજીવ રૂપ ધારણ કરી વાતચીત થતી હોય એવી શૈલી મણિલાલે અપનાવી હોવાથી એની લોકપ્રિયતાનો આંક ઝડપથી ઊંચો ગયો. સત્ય અને ધર્મને ખાતર કટુ બનતા પણ અચકાવું નહીં એમ મણિલાલ માનતા અને તેથી જ કેળવણીને બહાને વિલાયતી ઢબના સુધારા ભણી ખેંચાઈ જતી નારીને ઠપકો આપતા પ્રિયમવદા બોલતી અવતરણમાં, અમે એટલું જ સમજીએ કે જરા 2 અક્ષર લખતા વાંચતા આવડ્યા પછી ભબકાદાર પોશાક પહેરી જરા સુધારાનો કરડો ડોળ બતાવી મનમાં તો માતા મહાદેવને ભૂત પ્રેતથી ડરતે ડરતે પતિની બરાબરી કરવી કે તેના પર દાવ ફાવે તો રાજ ચલાવવું એ તારી અવસ્થા છે, હીન, નીચ, શરમ ભરેલી જ. પ્રિયમવદાનો સપ્ટેમ્બર 1885નો 2જા નંબરનો અંક. પ્રિયમવદામાં મણિલાલની શૈલીના અનેક શેડ જોવા મળે છે. એક તરફ કટુવાણીથી સુધારા તરફ લાલ બત્તી ધરનાર મણિલાલ ક્યારેક કુનેહભરી સમજાવટવાળી શૈલીના દર્શન પણ કરાવે છે. પ્રિયમવદાનો મુખ્ય ઉદ્દેશ સ્ત્રી કેળવણી અને સ્ત્રી ઉત્થાનનો હતો. આથી ક્યારેક ક્યારેક એમની શૈલીમાં સ્ત્રૈણ લહકો પણ ઉમેરાય છે. અહીં આર્ય કુટુંબીની બાલાને ઉદ્દેશીને ઘર, શ્રદ્ધા, જ્ઞાન, વાચન, સુધારો અને સ્ત્રી ધર્મ વિશેના ચિંતનાત્મક નિબંધો છે. તો લેખિકાઓના ધિક્કાર ચોવીસી, પતિવ્રત, ટેક જેવા કાવ્યો પણ છે. ભારતીય નારીને માથે બાળ ઉછેરની જવાબદારી હોવાથી તેને શરીર વિદ્યાનું સામાન્ય જ્ઞાન પણ હોવું જોઈએ. એટલે પ્રારંભના 2 વર્ષ સુધી પ્રિયમવદામાં શરીર વિદ્યા નામની લેખમાળા પણ આવતી. વળી તેમાં વાર્તા રસની સાથે આધ્યાત્મિક જીવનબોધ કરાવતી ગુલાબસિંહ નવલકથાનો અનુવાદ પણ 1લા અંકથી શરૂ થયો હતો. 5મા અંકથી નવલરામનું ગ્રંથ વિવેચનનું કામ પ્રિયમવદાના પાને શરૂ થયું હતું. સંસ્કૃત પ્રચુર પાંડિત્ય સભર શૈલી જો મણિલાલની લેખિનીનું અવિભાજ્ય અંગ હોય તો પ્રિયમવદા તેમાંથી કઈ રીતે બચી શકે? અહીં છપાતી ભાષાની દુર્બોધતા સામે એક મહિલા વાચકે મોકલેલ ફરિયાદ
કાવ્ય રૂપે આની અંદર છપાયેલી છે. અને મણિલાલ એ ફરિયાદનો જવાબ પણ આપે છે. ઈસવીસન 1885 થી 1890 સુધીના 5 વર્ષના ગાળામાં મણિલાલ પ્રિયમવદાના કુલ 59 અંક પ્રકાશિત કરે છે. સપ્ટેમ્બર 1890માં એનો અંતિમ અંક પ્રગટ થયો, કારણ કે ઓક્ટોબરથી આ સામયિકને નવું નામ અપાય છે, સુદર્શન. એટલે શું કામ એવું કરે છે? મણિલાલ એનો ખુલાસો આપે છે. પ્રિયમવદા નામથી ચાલતું માસિક હવે સુદર્શન નામથી ચાલશે. પ્રિયમવદાને 5 વર્ષ થયા છે અને એ પત્ર જ્યારે સ્થાપવામાં આવ્યું ત્યારે તેને કોઈ પણ નામ આપી તે દ્વારા અમુક પ્રકારના વિચારો બહાર પાડવા અને તે જે વર્ગને રૂચે તેમને જ માટે પછી આ પત્ર વધારે પ્રયત્ન કરે તેમ કરવું એવો ઉદ્દેશ હતો. પણ એકાદ વર્ષના અનુભવે એમ શીખ્યું કે જે વર્ગ માટે આ વિષયો ધરવામાં આવ્યા, એટલે કે સ્ત્રી વર્ગ માટે, તે વર્ગ તરફથી જોઈએ તેવું ઉત્તેજન મળતું નથી. આવા સંયોગોથી મૂળનું પ્રિયમવદા એ નામ પણ નિરર્થક થઈ ગયું હતું. 5 વર્ષની વય થઈ, હવે લાડનું નામ મૂકી રીતસર નામ પાડવાનો સમય આવ્યો છે. જેનું લાડ નામ પ્રિય વદનાર હતું તેનું સિદ્ધ નામ શુભ દર્શનવાળું, શુદ્ધ દર્શન એટલે કે શુદ્ધ તત્વ નિર્ણય કરનાર, શ્રી કૃષ્ણે જેનાથી અજીતમાં અજીત એવી વ્યક્તિઓ અને મહાકાલાદી અનંત પદાર્થોનો પરાજય કરેલો એવા સર્વમય બ્રહ્મરૂપી ચક્રનું સ્મરણ કરાવનાર સુદર્શન પાડવું, એમ લાગતા વળગતાની પ્રેરણા થઈ. પ્રિયમવદા કરતા સુદર્શનનું દળ, એટલે હવે તમે સુદર્શન ક્યારથી શરૂ થયું તો ઓક્ટોબર 1890. પ્રિયમવદા કરતા સુદર્શનનું દળ અને કદ ઘણું વિસ્તરે છે. એમાં ધર્મ, ગૃહ, રાજ્ય અને સાહિત્ય એમ 4 જુદા વિભાગોમાં મણિલાલનું ચિંતનાત્મક ગદ્ય ખીલે છે. હવે એમને માત્ર સ્ત્રીઓ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતનો બહોળો શિક્ષિત સમુદાય એમની સામે છે. આથી અહીં વેદાંતની શાસ્ત્રીય સમજ આપતી અભ્યાસ નામની લેખમાળા, પૂર્વ પશ્ચિમ લેખમાળા અને કલાપીને રાજ્ય વહીવટમાં માર્ગદર્શન આપવાના હેતુથી લખાયેલ કારભાર લેખમાળા ધ્યાનપાત્ર બને છે. પરંતુ આ બધામાં સુદર્શનમાંથી વિશેષ 2 બાબત મળે છે. એક, ધર્મને મૂળમાં રાખી જીવન ધર્મના પ્રશ્નોની ગવેષણા કરતા તત્વ વિચારક મણિલાલની આત્મધર્મી પત્રકાર તરીકે ઉભરતી પ્રતિભા, અને 2, દ્વૈતવાદી રમણભાઈ નીલકંઠ સાથે ચાલેલું વાગયુદ્ધ. સુદર્શનમાંથી મળતી આ 2 ફલશ્રુતિ અમૂલ્ય મહત્વ ધરાવે છે, કારણ કે સુદર્શનથી જ આપણને મણિલાલની ઓળખ અભેદ માર્ગના પ્રવાસી તરીકેની થાય છે. અને સુદર્શનના પાના પર અધિકાર, સ્વધર્મ અને પરધર્મ, સનાતન હિન્દુ ધર્મ કે પ્રાર્થના જેવા વિષયો પરત્વે રમણભાઈ સાથે ચાલેલો વિવાદ ગુજરાતી સાહિત્ય, સંસ્કૃતિ અને સમાજને પોતાના મૂળિયા જોવાની શુદ્ધ દ્રષ્ટિ પૂરી પાડે છે. આ બંને ઉપલબ્ધિઓ આજે પણ એટલી જ મહત્વની છે. સત્યમ પરમ ધીમહિ એ સુદર્શનનો ધ્યેય મંત્ર હતો. અવતરણમાં સત્યમ પરમ ધીમહિ, ધ દીર્ઘ હરસ્વ એ સુદર્શનનો ધ્યેય મંત્ર હતો. એના મુખપૃષ્ઠ પર જ લખાતું કે ધર્મ, ગૃહ, રાજ્ય, સાહિત્ય એમના સંબંધ અને સ્વરૂપનો વિચાર, નિર્ભયતા, નિયમિતતા, સિદ્ધાંત નિષ્ઠા, ઉચ્ચ ભૂમિકાની તત્વ ચર્ચા અને લોકરુચિ સંસ્કારે તેવી સામગ્રી એ સુદર્શનના આગવા અંગો છે. આ ઉપરાંત એ સમયે ઊભી થતી રાષ્ટ્રીય અસ્મિતાને પોષવા માટે સુદર્શને ઉદ્દામ રાજકીય ચિંતન પણ આપ્યું છે. સુદર્શનમાં વાચકોને રસ પડે તેવી શબ્દરમતો, ટૂચકા અને વિનોદના પ્રસંગો પણ છપાતા.
વળી સામયિકને આર્થિક મદદ કરનાર રાજાઓ શ્રીમંતો માટે કૃતજ્ઞ ભાવની નોંધ પણ પ્રગટ થતી. છતાં પણ કદી કોઈની ખુશામત કે અયોગ્ય પ્રશંસા આ સુદર્શન નામના પત્રમાં પ્રવેશી નથી. પંડિત યુગના ચિંતનાત્મક ગદ્યનું નિખરતું રૂપ આપણને સુદર્શનમાંથી મળે છે. પ્રિયમવદાનું સુદર્શનમાં પરિવર્તિત થવું, મણિલાલ સામે સમાજના મોટા સમુદાયનું આવવું, રમણભાઈના જ્ઞાન સુધા સાથે સુદર્શનનું તત્વયુદ્ધ શરૂ થવું અને બ્રહ્મનિષ્ઠ અભેદ માર્ગી તરીકે મણિલાલની પ્રતિભાનું વિકસવું, આ ચાર પૂર્વ ભૂમિકા જ્યાં એક થઈ ત્યાં સાક્ષરી ગદ્યની આગવી ભૂમિકા સ્પષ્ટ થઈ. મણિલાલની ગદ્ય શૈલી અને તે માર્ગે સમગ્ર પંડિત યુગના ગદ્યનું કાઠું બાંધવામાં સુદર્શનનો ફાળો ઘણો મોટો રહ્યો છે. અહીં રજૂ થયેલું મણિલાલનું ગદ્ય ક્યારેક ખળખળતા ઝરણા જેવું, ક્યારેક શિક્ષકની શિખામણ જેવું, ક્યારેક ઉપદેશકની સમજાવટ જેવું, ક્યારેક મિત્રની તીવ્ર વેદના જેવું અને ક્યારેક વિવેચકના મર્મ વચન જેવું અનુભવાય છે. વળી આ ગદ્ય તેના અસ્ખલિત પ્રવાહને કારણે નૈસર્ગિક પણ બને છે. પૂર્વેના નર્મદ વગેરેના ગદ્યમાં જે કચાશ હતી, જે તોછડાઈ અને સ્વતંત્રતા હતા, તે મણિલાલમાં નાગરશાહી તર્કપૂત ચોકસાઈને કારણે પ્રૌઢતા ધારણ કરે છે. આપણા સાહિત્યને સુદર્શનની આ પહેલી દેન અર્વાચીન ગદ્યની પ્રૌઢ અને નૈસર્ગિક સુંદરતાની ખીલવણી. સુદર્શનની બીજી ઉપલબ્ધિ એ સુધારાવાદી મતાગ્રહ સામે સ્વસ્થ અને ધૈર્યના માર્ગે પૂર્વ પશ્ચિમ સંસ્કૃતિને સમ્યક દ્રષ્ટિથી જોવાનું વલણ કેળવવું તે. અખાની જેમ મણિલાલે પણ ભાષાને કેવળ સાધન તરીકે પ્રયોજી આખરે તો તત્વદર્શનને જ સાધ્ય ગણ્યું હતું, જેનો સીધો લાભ આપણને સુદર્શન દ્વારા મળ્યો. સુદર્શનમાંથી આપણને ત્રીજી અને મહત્વની બાબત એ મળી કે તર્કશાસ્ત્ર અને મનોવિજ્ઞાન જેવી વિદ્યા શાખાઓની કેટલીક પરિભાષાઓના ગુજરાતી પર્યાય આપણને અહીં પહેલીવાર મળે છે. ઈસવીસન 1898ના ઓક્ટોબરની પહેલી તારીખે સુદર્શનના 14મા વર્ષનો પહેલો અંક બહાર પડ્યો, જેમાં મણિલાલનું જગમશહૂર અમર આશા, કંઈ લાખો નિરાશાની પાછળ, અમર આશા કાવ્ય છપાયું. એની સાથે સાથે તેમની વેદાંતનો વ્યાવહારિક ઉપયોગ સમજાવતી લેખમાળા અભ્યાસની પૂર્ણાહુતિ પણ થઈ. આ પૂર્ણાહુતિ માત્ર એ લેખમાળાની નહીં, પરંતુ એના કરતા અભેદ માર્ગી પ્રવાસીની પણ બની રહી. આ જ દિવસે લાંબી માંદગી પછી મણિલાલ દેહ છોડી ગયા. ત્યાર પછીના 4 વર્ષ આનંદ શંકર ધ્રુવ સુદર્શનનું સુકાન સંભાળે છે. ઈસવીસન 1902માં વસંત શરૂ થતાં સુદર્શનનું કામ મણિલાલના નાના ભાઈ માધવલાલે વિશ્વ વિહારી અનુજના ઉપનામથી 2 વર્ષ સંભાળ્યું, પણ એમાંથી સર્વમય બ્રહ્મરૂપી ચક્રનું તેજ અલોપ થઈ ગયેલું. ઈસવીસન 1904ના જાન્યુઆરી પછી સુદર્શનના અંકો મળતા નથી કે તેના બંધ થવા વિશે પણ કોઈ નોંધ મળતી નથી. મણિલાલના અવસાન સમયે સુદર્શનના ગ્રાહકોની સંખ્યા 371ની હતી. આનંદ શંકર ધ્રુવ લખે છે, મણિલાલના વખતના સુદર્શન સિવાય કોઈ પણ પત્રને નિયમિત રહેવાનો અધિકાર પ્રાપ્ત થયો છે કે કેમ એની મને શંકા છે. એ સમયમાં પ્રતિમાસ સુદર્શન માટે વાચક વર્ગ તરફથી જેટલી ઉત્કંઠા વૃત્તિથી વાટ જોવાતી તેવી અત્યારે કોઈ પણ ગુજરાતી માસિકની જોવાઈ છે ખરી? સાક્ષરી પત્રકારત્વ, પંડિત યુગીન આબોહવા અને આત્મધર્મી પત્રકારની આબેહૂબ છબી આપવામાં પ્રિયમવદા અને સુદર્શનનો સિંહ ફાળો રહ્યો છે. અને એ રીતે મણિલાલ નભુભાઈ દ્વિવેદીનો સાહિત્યિક પત્રકારત્વમાં જે ફાળો છે
એ પણ ચિરંજીવ રહેવાનો છે. પંડિત યુગના સાહિત્યિક પત્રકારત્વનું ત્રીજું ઉત્તુંગ શિખર એટલે રમણભાઈ નીલકંઠનું જ્ઞાનસુધા. તેના પ્રારંભના વર્ષ વિશે કોઈ શ્રદ્ધેય માહિતી મળતી નથી, પરંતુ ઈસવીસન 1887માં રમણભાઈ BA થયા ત્યારે એનું સુકાન એમને સોંપવામાં આવ્યું હોવાના ઉલ્લેખ મળે છે. એ સમયે જ્ઞાનસુધા પ્રાર્થના સમાજના મુખપત્ર તરીકે દર અઠવાડિયે પ્રસિદ્ધ થતું અને પાછળથી એટલે કે ઈસવીસન 1892ના જાન્યુઆરીથી એ માસિક તરીકે પ્રગટ થાય છે. પરંતુ 1892 પહેલાનો એનો કોઈ અંક મળતો નથી. ઈસવીસન 1907 અને 1918ના અંકો પણ નથી મળતા અને 1898નો એક જ અંક મળે છે. તપાસ કરતા હસીત મહેતા જણાવે છે કે ઈસવીસન 1918માં જ્ઞાનસુધાના અંકો પ્રસિદ્ધ થયા જ નથી, કારણ ઈસવીસન 1917 પછી તરત જ ઈસવીસન 1919ના અંકોનો ક્રમાંક તમે જોડી શકો છો. ઇતિહાસ તત્વ એટલે જે રીતે સુદર્શન સાથે નિયમિતતા સંકળાયેલી હતી એ રીતે જ્ઞાનસુધા સાથે અનિયમિતતા સંકળાયેલી છે. ઇતિહાસ, તત્વજ્ઞાન, ધર્મ, સર્જનાત્મક સાહિત્ય, મૃત્યુનોંધ અને પ્રાસંગિક લખાણોના આકર્ષક વિભાગો ધરાવતું જ્ઞાનસુધા રમણભાઈના હાથે વિકસે છે અને પાછળથી તેમની સામાજિક કાર્યોની વ્યસ્તતાને કારણે એ કરમાઈ પણ જાય છે. એમાંથી ઊભી થતી તત્કાલીન સમાજ, સાહિત્ય અને ધર્મ વિચારની છબી મૂલ્યવાન દસ્તાવેજી મહત્વ ધરાવે છે. કારણ એક, રાયનો પર્વત સિવાયનું રમણભાઈનું બધું જ સર્જન જ્ઞાનસુધામાં પ્રગટ થયું. આ પહેલું એનું મહત્વ. 2, એપ્રિલ 1892થી જૂન 1900 સુધીના લગભગ 60 જેટલા અંકમાં ગુજરાતી ભાષાની સર્વપ્રથમ હાસ્ય નવલ ભદ્રમ ભદ્ર 54 હપ્તામાં પ્રગટ થઈ. કોઈ આપણને પૂછે કે ભદ્રમ ભદ્ર કયા સામયિકમાં પ્રકાશિત થયેલી, તો આપણને આવડવું જોઈએ રમણભાઈના જ્ઞાનસુધામાં. અને 3, નાનાલાલના સર્જનોનો પ્રારંભ અને વિકાસ જ્ઞાનસુધામાંથી જ મળે છે. નાનાલાલનું વસંતોત્સવ કાવ્ય 1898માં પહેલીવાર અહીં પ્રગટ થાય છે અને તેના નિમિત્તે નાનાલાલે પોતાની કવિતા વિશે જે વિચારો રજૂ કર્યા તેની અને તેમના પ્રયોગોની ચર્ચાઓ નરસિંહરાવ, આનંદશંકર, રણજીતરામ વગેરેએ શરૂ કરી હતી. પ્રેમ ભક્તિ ઉપનામથી નાનાલાલના અનેક ગદ્ય પદ્ય લખાણો જ્ઞાનસુધામાં પ્રગટ થયા છે. આ ઉપરાંત નાનાલાલની અઢળક કાવ્ય રચનાઓ અહીં પ્રસિદ્ધ થઈ હતી, જે પાછળથી કેટલાક કાવ્યો ભાગ 1માં સંગ્રહિત થઈ. એટલે ધીરુભાઈ ઠાકર તો જ્ઞાનસુધાને કવિ નાનાલાલની કાવ્ય શિબિર તરીકે ઓળખાવે છે. આ જ્ઞાનસુધાનું મહત્વ 3. આ ચોથું મહત્વ, બક ઠાકોરનો પ્રેમનો દિવસ સોનેટ માળાના ઘણા સોનેટ જ્ઞાનસુધામાં પ્રગટ થયા હતા. 5, કાંતના વત્સલના નયનો જેવા ઉર્મી કાવ્યો તથા કુમાર અને ગૌરી વાર્તા એ અહીં પ્રસિદ્ધ થઈ હતી. 6, આનંદશંકર ધ્રુવે અહીં મુમુક્ષુના તખલ્લુસથી મોક્ષ સિદ્ધાંતનું ચર્ચાપત્ર લખ્યું, જે પાછળથી આપણો ધર્મ પુસ્તકમાં સંપાદિત થાય છે. એ ચર્ચાપત્રનો રમણભાઈએ આપેલો જવાબ પાછળથી જ્ઞાનસુધા અને સુદર્શન સાથે ચાલેલા લાંબા વિવાદનું મૂળ પણ બને છે. 7મું મહત્વ, તે સમયના આખા ગુજરાતમાં મણિલાલની અદ્વૈત અને રમણલાલની દ્વૈત વિચારણા ચર્ચામાં રહી તે સુદર્શન અને જ્ઞાનસુધાના અંકોમાં સચવાય છે. કવિકાંતનું મણિલાલના સિદ્ધાંત સારનું અવલોકન પણ જ્ઞાનસુધામાં છપાયું છે. આ રીતે આપણા સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ઇતિહાસનું એક મહત્વનું પ્રકરણ જ્ઞાનસુધા બની રહે છે. હજુ આગળ ચાલીએ. એનો જે મહત્વ છે તે નવચેતનના તંત્રી ચાંપશીભાઈ ઉદ્દેશીનો ઉદય પણ અહીંયા જ થયો, એટલે કે જ્ઞાનસુધામાં જ.
ધીરુભાઈ ઠાકર જ્ઞાનસુધા સ્વાધ્યાય અને સૂચિ એની ઉપર લખે છે. એમણે પોતાનો બીજો કાવ્ય સંગ્રહ હૈયું અને શબ્દ પ્રગટ કરતી વખતે લખેલું. મારું પહેલું કાવ્ય 1915માં રામમોહનરાય દેસાઈના તંત્રી પદે પ્રગટ થતા સુંદરી સુબોધ નામે સ્ત્રી માસિકમાં છપાયેલું. પણ એમની સ્મૃતિ ચૂક જણાય છે. એમનું પહેલું કાવ્ય વિભુને વિજ્ઞપ્તિ એ જ્ઞાનસુધામાં પ્રસિદ્ધ થયેલું છે, નવચેતનના ચાંપશીભાઈ ઉદ્દેશી. નરસિંહરાવ હરિલાલ ધ્રુવના ગદ્ય પદ્ય સર્જનો પણ જ્ઞાનસુધામાં પ્રગટ થયા હતા. ગુજરાતી ભાષાની જોડણી વિશે નરસિંહરાવ દિવેટિયા અને ગોવર્ધનરામ ત્રિપાઠી વચ્ચે ચાલેલો વિવાદ પણ જ્ઞાનસુધામાં જ મળે છે. આ અંગેના ગોવર્ધનરામના લેખો તો ગ્રંથસ્થ થયા છે, પણ નરસિંહરાવ આપેલા જવાબો હજી પણ જ્ઞાનસુધાના અંકો પૂરતા જ મર્યાદિત રહ્યા છે. ગુજરાતી ટૂંકી વાર્તાના પિતા મલયાનિલની કલમનો પ્રારંભ પણ જ્ઞાનસુધામાં થયો છે. ગુજરાતી હાસ્યરસના સાહિત્યનું ખેડાણ પણ જ્ઞાનસુધાથી જોર પકડે છે. અહીં રમણભાઈ, વિદ્યાબેન, ચાંપશીભાઈ, રામલાલ ચુમોદીના હળવા ગદ્ય પ્રસિદ્ધ થયેલા છે. નરસિંહરાવ દિવેટિયાના જીવનની 2 કરુણ ઘટનાઓનો સાક્ષી પણ જ્ઞાનસુધા રહ્યું છે. ઈસવીસન 1913માં શ્રી દયારામ ગીદુમલે વૃદ્ધ ઉંમરે નરસિંહરાવની પુત્રી ઉર્મિલા જોડે લગ્ન કર્યા. તેની ચર્ચા અહીં જૂન 1913ના અંકમાં રમણભાઈ ચર્ચાયેલું લગ્ન શીર્ષક હેઠળ કરે છે. આ ચર્ચા હજુ આજે અગ્રંથસ્થ છે. અને બીજી નરસિંહરાવની જીવનની ઘટના, એમનું યશસ્વી કાવ્ય મંગલ મંદિર ખોલો એમના યુવાન પુત્ર નલિનકાંતના અવસાન નિમિત્તે રચાયું હતું. એ પણ જ્ઞાનસુધામાં છપાયું. જ્ઞાનસુધામાં છપાતી નિવાપાંજલિઓ, અવલોકનો, સામાજિક કે ધાર્મિક સંસ્થાઓના અહેવાલો અને ગુજરાતી સાહિત્ય પરિષદે શું ન કરવું, કવિઓએ કોકિલા પર ન લખવા વિનંતી જેવા ચર્ચાપત્રોના વિભાગો પણ પ્રસિદ્ધ થતા. આ રીતે જ્ઞાનસુધા ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃતિ માટે સોનાની ખાણ જેવું સામયિક છે. પરંતુ તેના ઉન્મેષો પાછલા ગાળામાં શિથિલ બને છે. અનિયમિતતા ઉપરાંત પ્રાર્થના સમાજની વિચારસરણી અને કામગીરીની વિસ્તૃત નોંધોએ સાક્ષરી સામયિકનો મૃત્યુઘંટ વગાડ્યો. રમણભાઈની બીજી વ્યસ્તતાઓને કારણે અહીં નવા લખાણોનો દુકાળ શરૂ થયો, જેથી પોતાના પાને અગાઉ પ્રસિદ્ધ થયેલી રચનાઓને જ્ઞાનસુધાએ ફરીથી છાપવા માંડી. સાહિત્ય અને જીવન વિચારનું કેન્દ્ર અહીંથી ખસી ગયું. પછીથી અનુવાદો, પ્રાર્થના સમાજના સિદ્ધાંતો, સામાજિક વિચારણાની લપટી પડી ગયેલી ચર્ચાઓ અને ધર્મની સ્થૂળ વાતોએ આ પત્ર પર સવારી કરી. ઈસવીસન 1914 પછીના જ્ઞાનસુધામાંથી પંડિત યુગની આબોહવા ઓસરવા માંડે છે એવું આપણે કહી શકીએ. 1919માં જ્ઞાનસુધાનો છેલ્લો અંક બહાર પાડે છે પ્રાર્થના સભાના મંત્રી ગટુલાલ ધ્રુવ. ઈસવીસન 1896માં ભગુભાઈ ફતેચંદ કારભારી સમાલોચક સામયિકના શ્રી ગણેશ કરે છે. છેક 1926 સુધી એટલે કે લગભગ 31 વર્ષ ચાલેલું આ સામયિક પ્રારંભે ત્રૈમાસિક અને 1914થી માસિક બને છે. આમ તો એના પ્રકાશક નરહરિરામ ત્રિપાઠી અને તંત્રી ઉત્તમલાલ કેશવલાલ ત્રિવેદી તથા મણિલાલ છબારામ ભટ્ટ હતા, પરંતુ એને પ્રેરણા અને માર્ગદર્શન સીધા ગોવર્ધનરામ પાસેથી જ મળ્યા હતા. એના આરંભકાળથી ગોવર્ધનરામની અનેક સર્જનાત્મક અને ચિંતનાત્મક કૃતિ એમાં પ્રગટ થતી રહી છે. સમાલોચક સામયિક પર નડિયાદી સાક્ષર મંડળનું પ્રભુત્વ ઘણું રહ્યું છે. ઈસવીસન 1914 પછી તેના તંત્રી સ્થાને અંબાલાલ બુલાખીરામ જાની અને ચંદ્રશંકર નર્મદાશંકર પંડ્યા જોડાય છે. રોયલ 8 પેજી કદમાં સારા કાગળ પર સફાઈદાર છપાઈ ધરાવતા સમાલોચકમાં પ્રસંગોપાત ચિત્રો પણ છપાતા. પહેલા 48 અને પાછળથી 64 પાનામાં છપાતા સમાલોચકનું
વાર્ષિક લવાજમ ₹1.5 હતો. આ બધાની બાજુમાં તમે 20મી સદીના ₹6 મૂકો ત્યારે તમને ખબર પડે. ધીરુભાઈ ઠાકર સમાલોચકમાં છપાતી સામગ્રીને કુલ 7 ભાગમાં વહેંચે છે. 1. વર્તમાન પત્ર ચર્ચા. 2. વિવાદ. 3. વિશિષ્ટ લેખમાળા. 4. ગ્રંથ અવલોકન. 5. સ્ત્રી વાચન. 6. અવસાન નોંધ અને 7. પ્રકીર્ણ. સમાલોચકને જ્ઞાનસુધા અને બુદ્ધિપ્રકાશ જોડે ચાલેલા 2 વિવાદો નોંધપાત્ર છે. સમાલોચક સામયિકને આ 2 સામયિકો સાથે જે વિવાદ થયા, 1. ગુજરાતી શબ્દોની લેખન પદ્ધતિ વિશે નરસિંહરાવ સાથે જ્ઞાનસુધામાં અને 2. સંસાર સુધારા વિશે બુદ્ધિપ્રકાશના તંત્રી સાથે. જો કે આ બંને વિવાદો સુદર્શનમાં જે વિવાદો ચાલ્યા એટલા તીવ્ર નહોતા. સમાલોચકમાં આવતી વિશિષ્ટ લેખમાળાઓ ઘણી લોકપ્રિય અને ચર્ચા જગાવનારી રહી હતી, જેમાં સાંખ્ય દર્શન, આત્મા પરમાત્માવાદ, ધર્મશાસ્ત્ર મીમાંસા, સાક્ષર જીવન, લેખન તથા વાચન અને વિદ્યમાન ગુર્જર ગ્રંથકારોનો સમાવેશ થાય છે. અહીં ગ્રંથાવલોકન માટે પસંદ થતી કૃતિઓ પણ મોટે ભાગે સંસ્કૃત અને વેદાંત દર્શનના પરિઘમાં સ્વીકારાતી હતી. સ્ત્રી વાચન વિભાગમાં આદર્શ સ્ત્રી ચરિત્રો અપાતા અને સ્વાશ્રય, હુન્નર, સદવાચન જેવા વિષયો પર ચિંતન પણ પીરસાતું. રાજકીય બાબતોમાં સમાલોચકની નીતિ ઉદ્દામ ગણાતી. બ્રિટિશરો સાથેનો સંઘર્ષ, સ્વદેશી અને સ્વરાજ્યનો સંબંધ, કોમી એકતા, બ્રિટિશ સરકારની શોષણ નીતિ વગેરે બાબતોની ચર્ચામાં સમાલોચકના તંત્રી નિર્ભય અને સ્પષ્ટ વિચારો રજૂ કરતા. અહીં થયેલું એ સમયની રાજકીય ઘટનાઓનું વિશ્લેષણ ઇતિહાસ અને રાજ્ય વ્યવસ્થાના અભ્યાસમાં મૂલ્યવાન સામગ્રી બની રહે તેમ છે. પરંતુ સામાજિક બાબતોમાં સમાલોચક હંમેશ લોકમતને સાથે રાખી આગળ વધવાનો મધ્યમ માર્ગ પસંદ કરે છે, જેમાં ઘણે અંશે આપણે ગોવર્ધનરામની સમન્વયવાદી વિચારસરણી ડોકાતી હોય એવું જોઈ શકીએ. સમાલોચકમાં ગુજરાતી સાહિત્ય પરિષદના અહેવાલો નિયમિત છપાતા હતા. ભોગેન્દ્રરાય દિવેટિયાની ધારાવાહી નવલકથા કોલેજિયન અહીં હપ્તાવાર પ્રસિદ્ધ થતી, પરંતુ તેના લેખકનું અધવચ્ચે મૃત્યુ થતાં નવલકથાના બાકીના હપ્તા લેખક પત્ની કૌમુદી દિવેટિયાએ પૂરા કર્યા હતા. આ ઉપરાંત ઉચ્છંગરાય ઓઝાની અજોજી ઠાકર નવલકથા પણ અહીં હપ્તાવાર પ્રસિદ્ધ થઈ હતી. કાંતિલાલ પંડ્યાની વિજ્ઞાન મંદિર લેખમાળા અને ટોલ્સ્ટોયની આત્મકથાના અંશો પણ અહીં ખાસ્સા લોકપ્રિય થયા હતા. આ બધાની વચ્ચે સમાલોચકની સૌથી નોંધપાત્ર ઉપલબ્ધિ એ સરસ્વતી ચંદ્રના લેખક ગોવર્ધનરામ ત્રિપાઠીનું વિચારક તરીકેનું જે રૂપ રજૂ થયું તે. અહીં લગભગ દરેક વર્ષે ગોવર્ધનરામના કાવ્યો અને અન્ય સાહિત્ય ઉપરાંત તાત્વિક અને વૈચારિક ભૂમિકાએથી થયેલું ચિંતન પ્રસિદ્ધ થતું રહ્યું છે. જો યાદી જોઈએ તો સાક્ષર જીવન જાન્યુઆરી 1899, જીવ, મૃત્યુ અને મૃત્યુ પછી મે 1892, કવિતા, કાવ્ય અને કવિ એ વિશે મિતાક્ષર જાન્યુઆરી 1896, સુરતની આગેવાન કોમોની લાયકાત અને ફરજો જૂન 1902, પાશ્ચાત્ય હાસ્યરસ અને તેનું એતદેશીય રૂપાંતર સપ્ટેમ્બર 4, સમાલોચકની કારકિર્દીના 3 દાયકામાં આપણે ત્યાં એક તરફ સાંસ્કૃતિક નવજાગૃતિ અને બીજી તરફ રાષ્ટ્રીય ચળવળોનો જોરદાર પવન ફૂંકાયો. આ બંને ઇતિહાસોને પોષવાનું મૂલ્યવાન કામ સમાલોચકે કર્યું. સાહિત્યિક સત્વને જાળવી રાખીને પણ સમાજકારણ, રાજકારણ અને સંસ્કૃતિના પ્રવાહોને સમ્યક દ્રષ્ટિથી જોવા તપાસવાનો ઉપક્રમ એ સમાલોચકની સાચી ઉપલબ્ધિ છે. ઈસવીસન 1898ના ઓક્ટોબરમાં મણિલાલ દ્વિવેદીનું અવસાન થાય. એના પછી 4 વર્ષ સુદર્શનની જવાબદારી આનંદ શંકર ધ્રુવ સંભાળે.
પરંતુ સુદર્શનની જે સાંપ્રદાયિક નીતિ હતી એ એમને અનુકૂળ નહીં આવતા ઈસવીસન 1902માં આનંદ શંકર ધ્રુવ વસંત નામનું સામયિક શરૂ કરે છે. પહેલા સતત 10 વર્ષ એનું તંત્રીપદ આનંદ શંકર ધ્રુવ સંભાળે છે. વચ્ચે થોડો સમય રમણભાઈ નીલકંઠ પણ વસંતના તંત્રી રહ્યા અને પછી 1924થી 1939 સુધી, એટલે કે 1939માં વસંત બંધ પડે ત્યાં સુધી આનંદ શંકર ધ્રુવ જ એના તંત્રી રહ્યા હતા. કુટુંબીજનોની માંદગી, નાણાંની અછત અને અધ્યયન અધ્યાપનની વ્યસ્તતાને કારણે વસંત પણ અનિયમિત પ્રકાશિત થતું હતું અને પાછલા વર્ષોમાં તો એને માસિકને બદલે ત્રૈમાસિક થવાની ફરજ પણ પડી હતી. આ એ સમય હતો જે ભારતીય જીવન માટે કસોટીરૂપ હતો. જીવનને હચમચાવતી ઘટનાઓ અનુભવાતી હતી. ચારે દિશામાં પ્રસરતું નવજીવન ઝીલવાના આશયથી વસંત શરૂ થયો હતો. આનંદ શંકરે આ યુગ પરિવર્તનના એંધાણને યથાવત ઝીલતા વિચારો વસંતના પાને મૂકવા માંડ્યા. વસંતના પહેલા અંકમાં જ એમણે પોતાનો ઉદ્દેશ સ્પષ્ટ કરતા કહ્યું હતું, આ વસંત વિજયી હિંસક હોઈ શકે નહીં. સર્વત્ર નવજીવન વિસ્તારવું, કોઈ ડાળી સુકાતી હોય તો તેમાં તે પ્રેરવું એ જ વસંતનો ધર્મ છે. કેટલાક જૂના પ્રશ્નો આજે પતી ગયા છે, કેટલાક નવી પદ્ધતિએ ચર્ચાવા લાગ્યા છે, કેટલાક નવા ઉત્પન્ન થયા છે અને કેટલાક થવાની શરૂઆતમાં છે. આવી સ્થિતિમાં સમયનું યોગ્ય પ્રતિબિંબ ઝીલે અને તેમના જીવન વિકાસમાં કોઈ પણ રીતે સહાયરૂપ થાય એવા એક માસિકની ગુજરાતને બહુ જરૂર છે અને એ જરૂર થોડી ઘણી પણ સંતોષકારક રીતે પૂરી પાડી શકાય તો ઠીક, એ વસંત શરૂ કરવા પાછળનો એક ઉદ્દેશ છે. આમ નવજીવનનો વિકાસ એ વસંતનો વણલખ્યો મુદ્રાલેખ હતો. સાહિત્ય, સંસ્કૃતિ, કેળવણી, રાજ્ય, સમાજ, વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, માનસશાસ્ત્ર, શરીરશાસ્ત્ર, કૃષિ વિજ્ઞાન, ઉદ્યોગ, સંગીત, ખગોળ વિદ્યા જેવા અનેક વિષયો વસંતના પાને ચમકતા રહ્યા. તેના તંત્રીની આ વિશાળ દૃષ્ટિ અને ઉદાર નીતિને કારણે ક્યારેક રદ્દી કાગળોની ટોપલી જેવા લખાણો પણ એમાં પ્રગટ થતા એમ નરસિંહ રાવે ભલે કહ્યું, પણ આગળ જતા નરસિંહ રાવ કબૂલે છે એ ઉદારતાના બીજા ફળો આપણી નજરે ચડે છે. કાવ્ય, તત્વચિંતન, વિવેચન, ભાષાશાસ્ત્ર, વ્યાકરણના વિશિષ્ટ પ્રશ્નો વગેરે વિષયોને વસંતમાં સ્થાન મળ્યું છે. જીવન વિકાસ અને નવજીવનના સ્વાગતની સાથે સાથે એક બીજી ઉપલબ્ધિ પણ વસંતમાંથી આપણને મળે છે અને તે છે આનંદ શંકર ધ્રુવની તત્વ વિચારની મૌલિક ભૂમિકા અને પંડિત યુગના અન્ય સાક્ષરો કરતાં જુદું છતાં સાક્ષરતાની છાંટનો અનુભવ કરાવતું રસાળ ગદ્ય. આનંદ શંકરના મધુદર્શી લખાણો વસંતના આ 4 દાયકા દરમિયાન સતત પ્રગટ થયા. એમના આવા લેખો ગાંધીજીને દક્ષિણ આફ્રિકામાં પણ ખોરાક જેવા લાગતા હતા. નરસિંહ રાવના મતે ગુજરાતી ગદ્યના વિકાસનું સૂક્ષ્મ ઇતિહાસ દર્શન આપણને વસંતના અંકોમાંથી મળી રહે. અવનવા લેખકોની સતત ચાલતી શોધ એ વસંતની મહામૂલી ભેટ હતી. કાંત, લલિત, નરસિંહ રાવ, ખબરદાર, ગોવર્ધનરામ, બળવંતરાય, ભુલાભાઈ દેસાઈ, નારાયણ હેમચંદ્ર જેવા તત્વવિદોના સર્જનોએ વસંતને કાયમ તરોતાજા રાખ્યો. ચંચી મહેતા અને અતિસુખ શંકર ત્રિવેદી જેવા સાહિત્યકારોના સર્જન પ્રવેશ સમયે જરૂરી પ્રોત્સાહન પૂરું પાડી એમને વિકાસની ગતિ તરફ દોરી જવાનું ઐતિહાસિક કાર્ય પણ વસંતના અંકોમાં જોઈ શકાય છે. વિવિધ વિષયો ઉપરાંત અંજલિ લેખો, ગ્રંથાવલોકનો, અંગ્રેજી પત્રોમાંથી સાંપ્રત પ્રશ્નોના ભાવાનુવાદો, છેલ્લા પૂંઠા પર અંગ્રેજી ચિંતકોના મનનીય અવતરણો અને રોમનો ઇતિહાસ કે પછી ચા કોફીની વિકાસ ગાથા જેવા લાંબી રેન્જના વિષયો પર ચાલતી આનંદ શંકરની લેખમાળા દિગ્દર્શન એ વસંતની ટોપલીના સુમધુર પુષ્પો છે.
એક અર્થમાં જોઈએ તો સાક્ષરોનો આ સમયગાળો મંથન યુગ તરીકે પણ ઓળખાયો છે. પોતાનામાં જ પોતાના મૂળિયા શોધવાનું મનોમંથન એ આ સમયની માગ હતી. પૂર્વકાલીનોએ થંભ થઈ ગયેલું મન ડહોળી તો નાખ્યું સુધારકોએ, પરંતુ એ ડહોળાઈ ચૂકેલી સ્થિતિમાંથી ફરી પાછા સ્થિર થવાની મથામણો શરૂ થઈ હતી. આ માટેનો પુરુષાર્થ જ્ઞાન અને દર્શનની ધરી પર ચાલતો હતો. પંડિત યુગના સાહિત્યિક સામયિકોને જો એક વિહંગ દૃષ્ટિથી સાગમટે એકબીજાની બાજુમાં મૂકીને તપાસીએ તો એમાંથી જે પહેલું પરિણામ મળે તે સર્વદેશીય વિચારણાનો અમૂલ્ય વારસો. આ ગાળાના સામયિકોએ સાહિત્યની ખેવના તો કરી, પરંતુ તેણે સાહિત્ય કરતાં સંસ્કૃતિ, સ્વધર્મ, જીવન કેન્દ્રી વલણો અને જ્ઞાન વિજ્ઞાનની વિકસતી શાખાને વધારે લાડ લડાવ્યા છે. આ સમયગાળાના સામયિકોનું મુખ્ય વલણ સાંસ્કૃતિક રહ્યું હતું. અલબત્ત મુખ્યત્વે એ બધા સાહિત્યની ગવેષણા કરતા હતા, છતાં પૂરા અર્થમાં આ સામયિકો સાહિત્યને વરેલા નહોતા. એ શોધખોળમાં પણ આખરે એમને જે સાચું જોઈતું હતું એ જીવન કેન્દ્રી સત્ય હતું. આ કારણે આ સાહિત્યિક સામયિકોનું કાર્યક્ષેત્ર સર્વદેશીય બન્યું. કળા, ઇતિહાસ, સંસ્કૃતિ, ફિલસૂફી, ધર્મ સુધારો, કુધારો, કેળવણી, સામાજિક આચાર વિચાર, આ બધું અહીં સાહિત્યના માધ્યમથી આવતું, સાથે સાથે સાહિત્યનો વિષય પણ બનતું. આ અર્થમાં પંડિત યુગના સામયિકોએ સાહિત્યને સાધન તરીકે રાખ્યું, પણ સાધ્ય તરીકે તો જીવનની ચિરંજીવ સ્થિરતા જ સ્વીકારી. પંડિત યુગના સામયિકોમાંથી આપણને નાનાલાલ, નરસિંહરાવ અને કાંતની જુદી જુદી પદ્ય તરાહ મળે છે, તો મણિલાલ, ગોવર્ધનરામથી માંડી આનંદ શંકર ધ્રુવ સુધી વિસ્તરેલા ચિંતનાત્મક ગદ્યની ફોરમ પણ મળે છે. ગુજરાતી ગદ્યને, ખાસ કરીને આત્મલક્ષી નિબંધના ગદ્યને ઘડવામાં પંડિત યુગના આ સામયિકોનો સિંહ ફાળો રહ્યો છે. બીજા શબ્દોમાં કહેવું હોય તો સાક્ષરી પત્રકારત્વએ ગુજરાતી ગદ્યને માટે સ્પ્રિંગ બોર્ડની ફરજ સારી છે એવું કહી શકાય. પંડિત યુગના સાક્ષરો પાસે જો સામયિકના પૃષ્ઠ ન હોત તો પ્રજાજીવનને ઉર્ધ્વગામી બનાવવાનું એમનું મિશન ક્યારનું શાંત થઈ ગયું હોત. ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિના વિકાસને પોતાના સમયના ઉચ્ચતમ શિખર સુધી લઈ જવામાં આ સામયિકોએ કમર કસી હતી. આથી જ આપણે કહી શકીએ કે મંથન યુગના સમર્થ પુરુષાર્થનો અમૂલ્ય દસ્તાવેજી ખજાનો પંડિત યુગના સાહિત્યિક સામયિકોમાં ધરવાયેલો છે. તમારામાંના કોઈ સંશોધકો જાગે અને આ ખજાનો જે જ્ઞાન સુધા કે વસંતના પાનાઓ પર જ પડેલો છે એને ગુજરાતી સાહિત્યનો જે પ્રવાહ વહી રહ્યો છે એની અંદર ભેળવે તો આપણે માનીએ કે તમે ખરેખર સાહિત્યિક પત્રકારત્વના વિદ્યાર્થી છો. ફરી એકવાર આપણે હસીતભાઈનું આ પુસ્તક શક્ય હોય તો લાવી, વસાવીએ અને વાંચીએ.